ગુડ મોર્નિંગ એવરીવન. ભારત જે મોટી મોટી વાતો વિશ્વગુરુ બનવાની કરે છે અને હું અમદાવાદમાં રહું છું, મેટ્રો સિટી, જ્યાં મેટ્રો ટ્રેન બની રહી છે. બુલેટ ટ્રેન 1-2 વર્ષમાં આવી જશે એવી પ્રધાનમંત્રી વાતો કરે છે. પણ જમીની હકીકત શું છે? આજે અમારા ઘરે એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક પ્રગતિ અમારા ઘરે આવી છે, જે હું તમને બતાવવા માંગીશ કે જો આજે અમારા ઘરે આવેલું આ પાણી છે. તમે જુઓ છો કેટલું મસ્ત પાણી અમારા ઘરે આવ્યું છે. અને તમે વિશ્વગુરુ બનવાની વાત કરો છો. તમારે સૌથી પહેલાં ખાલી એક તમે ગટર, પાણી અને રોડ, આટલી સુવિધા જે પ્રાથમિક કહેવાય એ નથી કરી શકતા, તો આ જે અમારી ડોલમાં ડબલું પડ્યું છે ને, એમાં તમારે ડૂબી મરવું જોઈએ. અને મોટી મોટી વિશ્વગુરુ બનવાની વાત પછી કરજો. પહેલાં જે લોકો, આપણા જે સ્થાનિક લોકો છે ને, એ લોકોને કેટલું ચોખ્ખું પાણી પહોંચાડવું જોઈએ એ બીજા દેશો સુધી શીખી લેજો. કેમ કે એ લોકો જે આટલા ખોબા જેવડા દેશો છે ને, સિંગાપુર, મલેશિયા, એ બધા બી આપણા પછી આવેલા ને આપણાથી વધારે જલ્દી વિકસિત થઈ ગયા છે, આપણાથી 50 વર્ષ આગળ છે. તો તમે વિશ્વગુરુ બનવાની વાત છોડો ને, પહેલાં જે પ્રાથમિક સુવિધા તમારા જનતાની છે ને, એને આપવાની વાત પહેલાં કરો. આ જ પાણી જો તમારા કોઈ કોર્પોરેટરના ત્યાં, કોઈ ધારાસભ્યના ત્યાં આવ્યું હોત, તો બીજા જ દિવસે પગલાં